તો પહેલા તો તમારી બે આંખો પહોળી કરી અને વિડીયો એકવાર જોઈ લેજો. તમે તમારા ખેતરની અંદર જે ઝાટકા મશીન મૂકો ને, એક રોજડું ન આવે, ભૂંડ ન આવે, એની માટે તમે એક ઝાટકા મશીન મૂકો. પણ એ ઝાટકા મશીનથી આજે તમે આખલો જોઈ રહ્યા છો, આ આખલાને એવો કરંટ લાગ્યો કે એના બંને પગ તમે જોઈ લો સાહેબ. મિત્રો થોડીક તમે દયા કરો તો સારું કહેવાય. આપણે માનીએ કે ભાઈ તમારા ખેતરનું નુકસાન થઈ જાય એની માટે તમે આ કામ કરતા હોય, પણ એવું ન હોય ભાઈ કે તમારા નુકસાન માટે તમે ગમે એ જીવને આવી રીતે હેરાન કરો. કેમ કે મિત્રો આપણી પાસે એવી શક્તિ નથી કે આપણે કોઈ પણ અવસાન પામેલું જીવ હોય એને આપણે જીવિત કરી શકીએ. જો આપણી પાસે શક્તિ નથી જીવિત કરવાની તો પછી આપણને અધિકાર કોને આપ્યો કે આવા અબોલ જે આપણે જીવ કહી શકીએ એ અબોલ જીવને હેરાન કરી એને આ રીતે અર્થિંગ આપવો ભાઈ? તો આવું ન કરવું જોઈએ. ચાલો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો, તમે વિડીયો જોઈ શકો છો. આ વિડીયોની આપણી ચેનલ પર કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એક આખલો કે જે અલગ રીતે ચાલતો હશે. સ્વાભાવિક રીતે જયારે આખલો હોય એ અલગ રીતે ચાલતો હોય, પરંતુ જયારે કરંટ લાગવાથી, અર્થિંગ લાગવાથી આ જે તમે આખલો જોઈ રહ્યા છો આ આખલો આખો અલગ રીતે ચાલ્યો. તો હું એ તમામ લોકોને કહું કે જે લોકો પોતાના ઘરની આજુબાજુ ઝાટકા મશીન મૂકતા હોય, રાત્રિના સમયે ઝાટકા મશીન ચાલુ કરતા હોય, એમને એવું લાગે કે અમારા પાકનું નુકસાન થઈ જાય અને એટલા માટે અમે ઝાટકા મશીન મૂકીએ, તો એવું ન કરવું જોઈએ. હું તો તમામ લોકોને અપીલ કરું, કેમ કે બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે ભાઈ. ખેતર હોય, જમીન હોય, પૈસા હોય, ધન દોલત બધું અહીંયા પડ્યું રહેવાનું છે ભાઈ. તો આપણે કઈક સારા કામ કરીને જઈએ. આ રીતે ભાઈ આવી રીતે ઝાટકાના કરંટ આપી અને આપણે કોઈ મોટું કઈ સાબિત નથી કરી લેવાનું ભાઈ. લોકોને જે કરવું એ કરે, આપણે બસ કામ આપણું કામ કે તમને સલાહ દેવાનું, બાકી તમારું કામ ભાઈ કે આ તમારે હવે કરવું કે ન કરવું. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.